કોક લૂંટારા મળશે તો બોલે મહારાજ ચિંતા નહીં કરો, મેં નાણું લીધું છે પણ એવી રીતે હંગર્યું છે કોઈ જડે નહીં. મહારાજ કે ક્યાં હંગર્યું? બોલે મહારાજ પગના પગરખાની હથળીમાં હંગર્યું છે. પહેલા તો આ જોડા હાથે બનાવતા એટલે એમાં બે પડ હોય નીચે, એ બે પડની વચ્ચે નાણું મૂકી પછી ફરતી ખીલ્યું મારી દીધું એટલે કોઈ ખબર પડે આમાં હશે. આવી રીતના મહારાજને કે મહારાજ કહે લાલજી તો તમે બહુ હોશિયાર હો, આમ કઈ મહારાજને બે હાલ્યા. અને એ વખતે બંને જ્યારે ચાલ્યા જાય છે એને રસ્તામાં એક અન્નાર્થી મળ્યો અને એને મહારાજની સામે જોઈને કીધું બહુ ભૂખ લાગી છે, કઈ ખાવાનું હોય તો આપો ને. એટલે મહારાજે લાલજી સુધાર સામે જોઈને કીધું કે લાલજી તમારી પાસે ભાતું છે, આ બિચારો ભૂખ્યો છે, આને ખવડાવો. એટલે લાલજી સુધારે થોડી ખુખડી આપી. એટલે મહારાજે પહેલા પૂછ્યું ભાઈ કેમ થયું, તારી ભૂખ શાંત થઈ? એટલે એને કીધું થોડો પ્રવાહ પડ્યો છે પણ હવે કોઈ બીજા મળશે પાછો માગી લે, એટલું આપ્યું એટલે ધન્યવાદ. મહારાજ કે નાના લાલજી બધી ઉખડી દઈ દો આને ધરવો. અરે બોલે મહારાજ આપણા આટલું લીધું છે. મહારાજ કે થઈ રહે, એને પહેલા ભૂખ્યો અધૂરો ભૂખ્યો કરાય, ભૂખ્યાને એમને ઊભો કરાય નહીં, માટે બધી ઉખડી મહારાજે ખવડાવી દીધી અને પછી આગળ આવ્યા. અને એમાં એમ કહેવાય છે 4 ચોર સામે મળ્યા. મહારાજનો તો ભગવા કપડા જોયા એટલે એમ થયું કે બાપુ પાસે શું હોય. લાલજી સુધારને પડ્યા અને લાલજી સુધારનું આખું ચેકિંગ કર્યું પણ કઈ મળ્યું નહીં. એટલે પેલા કે બે બાપુ એ બાપુ લાગે, હાલો. આમ કરી ચોર જેવા હાલતા થયા એટલે મહારાજ બોલ્યા ગયેલા તમે નવા નવા ચોર લાગો છો. એટલે પેલા કે આમ કેમ બોલો છો? તો કે આની પાસે 12 કોરી નાણું છે અને તમને ગોતતા ન આવ્યું એટલે લાગે છે કે તમે નવા ચોર છો. પેલા કે અમે બધી તપાસ કરી લીધી, કાઈ નથી. મહારાજ કે એના પગમાં ક્યાં ચેક કર્યું, એના પગરખા જો. અને લાલજી સુધાર મહારાજની હામું હામું જોઈ રહ્યા મહારાજ આ શું કરે છે. અને ચોર લોકોએ લાલજી સુધારના પગરખા લીધા, પગથળીના 2 ભાગ કર્યા, અંદરથી 12 કોરી નાણું લઈ લીધું અને ચોર ગયા. અને પછી લાલજી સુધારે મહારાજને કીધું મહારાજ આ શું ધંધો કર્યો? અરે મહારાજ રસ્તામાં આપણે ભૂખ લાગશે, જરૂર પડશે એટલે હારે લીધા હતા, હું કામ આ ચોરને અપાઈ દીધા? મહારાજે કીધું 2 કારણ છે. પહેલું કારણ કે તમારું મન અખંડ ન્યા રહેતું હતું, પગરખામાં રહેતું હતું ને એટલે અપાવી દીધા. અને બીજું કારણ કે આ હારે હશે તો રસ્તામાં જોખમ થાય, ખોટું જોખમ લઈને હાલવું. હવે તમે હાવ બિંદાસ થઈ ગયા, હવે તમને કાઈ બીક રહી? ઓલું તમને સતત ભય રહ્યા કરતો હતો મારું કોક આવશે કોક આવશે, એટલે તમે અમારા સત્સંગમાં બરોબર ધ્યાન નહોતા દઈ શકતા. અને મહારાજ કે અમારો તો સ્વભાવ છે કે અમે જેના ઉપર રાજી થાય ને એનો એકનો એક હોળ વરનો દીકરો હોય તો લઈ લઈએ. આવો મહારાજ કે અમારો સ્વભાવ છે. એટલે તમારું મન એમાં રહેતું હતું એટલે જોખમ અમે લેવડાવી લીધું. આમે જોખમ હોય તો ઉપાધિ રહે. તમે નીકળ્યા કાંઈ હારે ન હોય ફેની ઉપાધિ. ટ્રેનના પાટીએ હુઈ જાઓ, ગમે ત્યાં હુઈ જાઓ, ખિસ્સા હાવ ખાલી હોય, મોહરવા નીકળે એમ હોય, ઉંદરડા આત્મહત્યા કરતા હોય ને શું કરવાનું કયો? આપણે ઓલું દ્રષ્ટાંત હતા કે એક કુટિયામાં એક ચોર ગયો, ચાદર લઈ ગયો એટલે એને બરોબર જોયું તો ગરદણી છે એ બરોબર વચ્ચે હૂતેલો. એટલે આને એમ થયું કે અચ્છા હૂતો છે, ઘસઘસાટ હૂતો, ભલે હૂતો. એટલે એને પેલી ચાદર પાથરી અને કે ઘરમાંથી જે કાંઈ ઘર વખરી મળે લાવીને ચાદરમાં મૂકીને પોટલું બાંધીને નીકળું. આમ પાથરીને ગયો, ઓલે પડકું ભરીને ગરદણી જોયું, એક ગળોટિયું મારી મળો ચાદર ઉપર ગયો. ઓલો આખા ઘરમાં આટો માર્યો પણ ઘરમાં કાંઈ ન મળે હો. અને જ્યાં આવ્યો જોયું ત્યાં તો ચાદરમાંથી ઓલો હુઈ ગયેલો, જગાડાય નહીં. એટલે પેલો ધીરે નીકળવા ગયો ને એટલે આને અવાજ કર્યો કે ભાઈ જે હો તે દરવાજો બંધ કરતા જાય. એટલે પેલા ચોરે કીધું ભલે દરવાજા ખુલાય રહ્યા, આમાં હું આવ્યો ચાદર દઈ ગયો, આમાં તારા ઘરમાં છે હું લઈ જાય. એટલે એ સમય એમ કહેવાય કે મહારાજે કીધું લાલજી તમારી પાસે આ જોખમ હતું ને એ જોખમ અમે
સમાપ્ત કરી દીધું. ત્યાંથી આગળ ચાલ્યા અને એમ કહેવાય કે તૃષાતુર મળ્યો. મહારાજે બધું પાણી પીવડાવી દીધું. અને પછી લાલજી સુતારે કીધું, પણ મહારાજ આ વનમાં તમારા હાટું પાણી લીધું, મહારાજ અહીંયા કોણ પાણી પાશે? ત્યારે મહારાજે કીધું, જો લાલજી, આ જ વનમાં આ તૃષાતુરને આપણે મળ્યા કે ન મળ્યા, તો એને પાણી પાયું તો આપણને તૃષા લાગશે, ત્યારે આપણને કોક મળશે. અને આમ કરીને આગળ ચાલ્યા. પછી એમ કહેવાય સ્થિતિ એ થઈ, લાલજી સુતારને જ એટલી તૃષા લાગી. મહારાજને કે, મહારાજ હવે મને તૃષા લાગી, હલાય એમ નથી, કંઈક કરો. મહારાજ કે, થોડુંક હાલો કોક મળશે, થોડુંક હાલો કોક મળશે. અંતે લાલજી સુતાર બેહી ગયા. મહારાજ હવે નહીં હલાય. મહારાજ મેં તમને કીધું તું, તમારું માન્યા નહીં. મહારાજ તમે પાણી અપાઈ દીધું, મારા પ્રાણ કંઠે આવ્યા છે, હવે કંઈક કરો. મહારાજ કે, હારું જ્યાં બેઠા છો ને બીવડો કરો. અરે મહારાજ આ રણ છે, અહીંયા બીવડો ગાઈને તો ખારું પાણી આવે, મીઠું ન આવે. મહારાજ કે, ગાળો તો ખરા. અને લાલજી સુતારે વીરડો ગાળ્યો, પાણી આવ્યું. અને જ્યાં લાલજી સુતારે ગૌનું લઈને ચાખ્યું, ત્યાં તો મીઠું મધુરું પાણી આવ્યું. લાલજી સુતાર રાજી થઈ ગયા. મહારાજને જળપાન કરાવ્યું, પોતે પાણી પીધું, બતક ભરી લીધી. અને લાલજી સુતારના મનમાં સંશય મળું, અહીંયા પાણી મીઠું નીકળ્યું કે વળી લાલજી સુતાર જ્યાં શાકવા ગયા ત્યાં તો ખારું. ત્યારે લાલજી સુતારને કીધું, મહારાજે મારા માટે આ કર્મ કર્યું. ત્યારે થોડો ભરોસો આવ્યો કે રામાન સ્વામી કહેતા હતા, વાત તો સાચી છે, આનામાં દેવત બહુ છે, પણ તપ બહુ કર્યું છે ને, એટલે એટલી તો તપની તાકાત હોય ને, જાણતા હોય ને, તપના આધારે જાણી ગયા હોય કાંઈ મીઠું પાણીની હદ નીકળે છે. એટલે પૂર્ણ ભરોસો બેઠો નહીં. પછી એમ કહેવાય મહારાજને રસ્તામાં કાંટા વાગ્યા. અને મહારાજે લાલજી સુતારને કીધું, લાલજી અમને કાંટા વાગ્યા છે. તો મહારાજે એ સમય કેળા તળાવની પાળે બેઠા. અને લાલજી સુતારે જ્યારે કાંટા કાઢ્યા ત્યારે મહારાજના ચરણમાં 16 ચિહ્ન જોયા. પછી લાલજી સુતારને થયું કે હા, આ ભગવાનની નિશાની છે કે ભગવાન સિવાય કોઈના ચરણમાં 16 ચિહ્ન હોય નહીં. પણ તોય જોઈએ એવી પ્રતીતિ ન આવી. અને પછી એમ કહેવાય છે કે એમાં ચાલતા આ ધોઈ ગામમાં આવ્યા. હવે લાલજી સુતારે કીધું, મહારાજ બાકી તો બધું બરોબર, હવે ભૂખ લાગી છે. મહારાજ ભાતું તમે લૂંટાવી દીધું. મહારાજ કે, એમાં હું વાંધો, એક કામ કરો, અવડું મોટું ગામ જાઓ, ભિક્ષા માંગ્યો. લાલજી સુતારે કીધું, મહારાજ આ ગામમાં ન જવાય. મહારાજ કે, હું વાંધો છે? બોલે, મહારાજ આ ગામમાં ઘોડે ચડીને આવ્યો, એટલે આ ગામમાં હું ભિક્ષા માંગવા ન જાઉં. કારણ કે મહારાજ અહીંયા બધાય મને ઓળખી જાય. ગમે એના ઘરે જાઓ તો એટલે આપણે જૂના જમાનામાં કોઈ પણ ગામમાં લગ્ન કરવા જે વરાજો જાય એનું ફૂલેકું કહે ને કે વરઘોડો. વરઘોડામાં ફૂલેકા શું છે? એક કહેવાય, કીધું કહેવાય, હે વસ્તુ એક જ ને. એટલે એ સમય આખું ગામ જોવા નીકળ્યું હોય. હવે હું કોઈના ઘરે માંગવા જાઉં તો બધાય કહે, લે આ તો કંકુનો ઘરવાળો છે. મહારાજ અહીં મને બધા ઓળખે. અને મહારાજ મોટી વાત એ છે કે તમને જો ઈચ્છા હોય તો આપણે માગવા ન જવું હોય તો એક કામ કરીએ, મારા સસરાને ઘરે જાય ને પધરામણી કરીએ, અને મારા ઘરના અહીંયા જ છે. મહારાજ કે ના, ન્યા ન જવું, આપણે તો અહીંયા જ રામજી મંદિરે બેસવું છે. પણ એક કામ કરો, હું તમને એવું કરી દઉં, તમને ગામમાં કોઈ ઓળખે છે, આપણે તો ભિક્ષા વૃત્તિ કરીને ખાવું છે. અને મહારાજે પોતે એ સમય કહેવાય કે લાલજી સુતારની લટ લીધી. એટલે મહારાજે મુંડન કરી દીધું લાલજી સુતારને, બરોબર. અને પછી મહારાજે જોડીમાંથી અલ્ફી કાઢીને આપી અને લાલજી સુતારને અલ્ફી પહેરાવી. પહેલા આપણા સંતો અલ્ફી પહેરતા. હજી તમે સનાતન ધર્મમાં મોટા ભાગે જો તો મોટા ભાગે સંતો અલ્ફી પહેરે. અલ્ફી એટલે ખબર છે? એક જ આખું પહેરે, ઠેઠ પગ સુધી આખું હળંગ પહેરે ને, એને અલ્ફી કહેવાય. એક પહેર લીધું એટલે પગ સુધી બધું આવી ગયું એમ. પછી બીજું કાંઈ પહેરવાની જરૂર પડે નહીં. આ તમારું પહેરણ ટૂંકમાં ઓલા નથી દ્રષ્ટાંત આપતા કે એક જગ્યાએ બોર્ડ મારેલું કે શર્ટ આ સીવવામાં આવે પણ આટલા રૂપિયા, અને તમે કહો એ માપ પ્રમાણે. એટલે ઓલો માપ લેતો દરજી કે કેટલું લાંબુ કરું તો હજી હાલવા દે એટલું, એટલે ગોઠણું દે હજી તો હજી હાલવા દે. એટલે ઓલે કીધું તો એમ કે ને લેંઘો શર્ટ બે ભેગો સીવડાવો.
હાલવા દે આગળ, હાલવા દે એમ. એટલે અલ્ફી ઠેઠ પગ સુધી હોય. મહારાજે એ સમયે લાલજી સુતારને અલ્ફી પહેરાવી એટલે સાધુ બનાવ્યા. લાલજી સુતારને બહુ આનંદ થયો, કારણ કે વર્ષોથી ઝંખના હતી ને. અને ત્યારે લાલજી સુતાર કીધું, હું તો ગુરુદેવ રામાનંદ સ્વામીને કેટલા વખતથી કહેતો હતો મને સાધુ બનાવો, સાધુ બનાવો, પણ આ તમે મને બનાવ્યો. અને એ સમયે કહેવાય કે મહારાજે કીધું તમારા સસરાને ન્યાજ ભિક્ષાવૃત્તિ કરવા જાઓ. અને લાલજી સુતારે કહેવાય સસરાના ઘરે ગયા અને જઈને અવાજ કર્યો, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. અને કંકુબાઈએ રહોડામાં અવાજ સાંભળ્યો અને ઓળખી ગયા. પણ તરત વિચાર આવ્યો કે ઈ માગવા થોડા આવે, ઈ તો અહીં સીધા જમાઈ રાજાનો તો સસરા માન ન હોય. તમે રાજા ખરા, પણ ક્યાં? એક જ જગ્યાએ. ઘરે આવો એટલે પછી પ્રજા, ત્યાં જાવ ત્યારે રાજા કહેવાય. શું કહેવાય? જમાઈ રાજા આવ્યા. શું કે? જમાઈ રાજા કહેવાય. પછી ઘરે આવો એટલે પછી પ્રજા, ત્યાં રાજા ગણાય. એટલે તમને સૌથી વધારે માન મળે તો ક્યાં મળે? સસરા ન્યા જ મળે. એટલું માન તમને બીજે ક્યાંય મળે નહીં. તો એ સમયે કંકુબાઈના મનમાં વિચાર થયો કે ઈ થોડા આવી રીતના માગે. બીજી વાર અવાજ થયો અને એમ થયું કે નહીં, અવાજ તો એનો જ છે. જ્યાં કંકુબાઈ બહાર નીકળી જોયું ત્યાં તો ભગવી અલ્ફી. અને કંકુબાઈ અવાજ કર્યો ત્યાં તો સાસુ સસરા આખો બધો પરિવાર ભેગો થયો અને કીધું કે આ હું ધંધો કર્યો, કેમ ભગવા પહેરી લીધા? ત્યારે લાલજી સુતારે કીધું, અત્યારે બધી માથાકૂટ મૂકો, મહારાજ મારી હારે છે, રામજી મંદિરે બેઠા છે, અમે બે ભૂખ્યા છીએ, માટે જે હોય દ્યો, નહીતર હું બીજે ભિક્ષાવૃત્તિ કરવા જાઉં. આપણે બાકીની માથાકૂટ બધી પછી કરશું, અત્યારે પેલું આ કરો. અને એ વખતે એમ કહેવાય ભિક્ષામાં રોટલા આપ્યા અને લાલજી સુતાર લાવ્યા, રામજી મંદિરે આવ્યા, મહારાજને બે મધુ કરી જેમાં. અને પછી એમ કહેવાય કંકુબાઈ આખા ગામના આગેવાનોને, સરપંચને બધાને લઈ રામજી મંદિરે આવ્યા અને મહારાજને કીધું કે તમે આને સાધુ કામ બનાવ્યા? મહારાજ કે ઈ તો ભિક્ષા લેવા જાવું એટલે અમે કપડા પહેરાવ્યા, બાકી અમે કઈ સાધુ નથી બનાવ્યા. લાલજી સુતાર કે હે મહારાજ, માણ સાધુ બનાવ્યો, હવે તો અમારે રહેવા દો. મહારાજ કે પહેલા તમારો પરિવાર રાજી થાય અને તમારો પરિવાર રાજી પે આ પાડે તો બનાવી, નકર નહીં. જાઓ પરિવારને રાજી કરો. અને પછી એમ કહેવાય કે લાલજી સુતારે પરિવારની વચ્ચે આવ્યા અને પરિવારને એમણે વાત ગળે ઉતારી ત્યાં પહેલું પદ્ય બોલ્યા, મને સ્વપ્ને ન ગમે સંસાર, કહો ને કેમ કીજે, વમન થયું મન ઉતર્યું, એવો લાગ્યો સંસાર, કહો ને કેમ કીજે. અને પોતાની હૃદયની જે વાત છે પરિવારને જ્યારે સમજાવી અને પછી પરિવારે રાજી પે હા પાડી કે સારું તમે ભગવાન ભજો. અને પછી મહારાજની પાસે આવ્યા અને મહારાજને કીધું હવે દીક્ષા આપો, આખો મારો પરિવાર હવે રાજી છે. પછી મહારાજે કીધું તમે કુળ તજી અને નિષ્કુળ ત્યાં છો, માટે આજથી તમારું નામ અમે નિષ્કુળાનંદ પાડી દઈશું. અને પછી મહારાજે કીધું કે હે નિષ્કુળાનંદ સ્વામી, હવે કામ કરો, અહીંથી હવે અમે ભુજ જઈએ છીએ અને તમે અહીંયા જ નિવાસ કરો અને તમે યમદંડ નામના ગ્રંથની રચના કરો. ત્યારે લાલજી સુતારે કીધું મહારાજ માફ કરજો, તમે કયો ને દરવાજા બનાવી દઉં, લાકડામાં કયો ડિઝાઇન બનાવી દઉં, અરે તમે કયો તો પાણામાં જેવી કયો આબેહૂબ ડિઝાઇન બનાવી દઉં, પણ મહારાજ આપણને લખતા આવડતું નથી. કાળા અક્ષર કુહાડે માર્યા, મહારાજ મને લખતા વાંચતા નથી આવડતું, એટલે મહારાજ હું કેમ યમદંડ લખું? અને એ સમયે તમે જો કે આ ભગવાનની વિશેષતા છે કે જેને લખતા વાંચતા નહોતું આવડતું. આપણે ત્યાં કહેવાય ને કે ભગવાન એમ કહેવાય છે પંગુમ લંઘઈ તે ગિરિમ. આપણે જે કહે કે ભગવાન એમ કહેવાય કે લૂલો હોય એને ચાલતો કરી દે, જે મૂંગો હોય એને બોલતો કરી દે. આ પરમાત્માની કૃપા છે કે એ સમય નિષ્કુળાનંદ સ્વામીને લખતા વાંચતા આવડતું નહોતું. મહારાજે એમ કીધું તમારે ગ્રંથ લખવાનો છે. લ્યો, આપણને લખતા વાંચતા આવડે, હાલો હું તમને કહું ગ્રંથ લખો, કેમ થાય? અરે અત્યારે તો કોપી કરવાનું કે તો એમ કે ઈ ક્યારે પૂરો થાય? હવે આપણને ઉતારો કરવાનું કે તોય ભેગું નથી થતું. એમાં આપણે પોતાને રચના કરવાની હોય તો ન આવું, કઠિન છે ને.
પણ એ સમય એમ કહેવાય આધોઈ ગામમાં મહારાજે નિષ્કુળાન સ્વામીના ઉપર પોતાના હસ્ત મૂકીને આશીર્વાદ આપ્યા. જાઓ સ્વામી, અમે આશીર્વાદ આપીએ છીએ કે સ્વયં સરસ્વતી દેવીની તમારા ઉપર કૃપા થશે અને તમારે કાંઈ ગોતવા નહીં જવું પડે. શબ્દ સ્વયં તમારી સામે આવશે અને તમારે ખાલી પેન હાથમાં લ્યો, ઓટોમેટિક લખાવવો પડશે. અને સ્વામીએ એ આધોઈમાં બેસી અને એમ કહેવાય યમદંડ નામનો પોતાનો પ્રથમ ગ્રંથ સ્વામીએ લખ્યો. એ પણ પદ્યાત્મક છે. તમે યમદંડ વાંચો પછી એમ કહેવાય મહારાજની કૃપા થઈ અને સ્વામી ઘણા બધા ગ્રંથો બનાવ્યા. પછી સ્વામી મહારાજની સાથે ગઢડાની અંદર આવ્યા અને ગઢડામાં આવ્યા પછી સ્વામીને વૈરાગ્ય હતો એટલે મંદિરમાં મોટા ભાગે સ્વામી નો રહેતા, કારણ કે પહેલા સંતો બધા, અત્યારે આજે દરબારગઢ છે ને એમાં જે આગળ મંદિર છે એ મંદિરની આગળ છત્રી છે, ત્યાં સંતોના બધાના ઉતારા હતા. એ સમયે સંતો બધા ત્યાં રહેતા હતા. તો સ્વાભાવિક રીતે એમ કહેવાય કે સંતોના ઉતારે હરિભક્તો રસોઈ દેવા આવે. તો હરિભગત જે આવે એ હરિભગત શું કે મહારાજ સંતોને રસોઈ દેવીશ. એટલે મહારાજ કે શું બનાવશો? તો મહારાજ લાડવા બનાવો. એટલે તરત લાડવા બને. મોટા ભાગે હરિભક્તો રસોઈ દેવા આવે એટલે લાડવા જ ખવડાવે છે. અમારે આપણે શું નામ દાદાનું? કે લાડવા બનાવો, લાડવા. મેં કીધું કોના હાટું બનાવી? કે સંતો હાટું. મેં કીધું સંતો એકે ખાતા નથી. મેં કીધું તમને મોજ થાય, તમારે ઠાકોરજીને ધરાવો હોય તો એક નહીં, સંત તમારી હાટું બનાવે વાત છે. મેં કીધું અમારે કોઈ જોતા જ નથી. કારણ કે લગભગ હવેના સમય પ્રમાણે અમારા સંતોને તમે એમ કયો, આ તો કહેવત છે ખાલી જગતમાં કે લાડવા લાડવા રેલમ છેલ. બાકી હકીકત એ છે કે થોડાક દી ખાવ એટલે પછી અબખે થઈ જાય. હું તો તમારે કારેક કારેક મળે ને એટલે તમને એમ થાય હા લાડવા લાડવા. પણ હાલો અમારે યારે લ્યો, કાઈ નહીં, રોજ નો હોય કાઈ નહીં, આ અઠવાડિયું 15 દી મહિનો તો હાલો. થોડાક દી લાડવા ખાઓ ને એટલે પછી કહેશો લાડવા રેવા દો. થોડાક દી સારું લાગે. અમારે સંતોને માનો કે ઘણીવાર હરિભક્તો એમ કહે કે સ્વામી આપણે સંતો જમાડવા છે. આપણે કે શું જમાડવું? તો ના, સંતો રાજી થાય ને એવી રીતના આપણે જમાડો. તમે કહી તો એક કામ કરો, શાક ને રોટલા બનાવવા, એટલે સંતો રાજી. તો એ વખતે નિષ્કુળાન સ્વામી મંદિરમાં એમ કહેવાય કે એટલું બધું આવે, સ્વામીને બહુ નો રૂચે એટલે સ્વામી પછી લક્ષ્મીવાડીમાં ઓરડી બનાવી અને સ્વામી ત્યાં રહેતા. આજે પણ એ સ્વામીની પોતાની બનાવેલી ઓરડી હજી ગરડાઓ તો દર્શન કરજો, મોજૂદ છે. સ્વામી ત્યાં નિવાસ કરતા અને સ્વામીને એટલો વૈરાગ હતો કે સ્વામી 8 દિવસે એકવાર દરબારગઢમાં જાય. 8 દિવસે એકવાર દરબારગઢમાં જાય અને એ વખતે મોટાબામાં એ એક આરે 8 રોટલા બનાવી દે. કેટલા? એટલે એ વખતના રોટલા અત્યારની જેવડા નહીં. તમારો ઓલો પીઝો ન થતો 500 રૂપિયાનો પીઝો, એવડા રોટલા. હવે તમારે પીઝા એવડા આવે મોટો. એ વખતે એવડા રોટલા થતા. તાવડીઓ મોટી મોટી હતી, હવે તાવડીઓ ઝીણી ઝીણી થઈ ગઈ. તો કે હવે તો પરિસ્થિતિ એ છે બધુંય ઝીણું થવા મળ્યું. બોલો, હમણાં તમારે પોથયાત્રામાં વાત થઈ કા બધું બધુંય નાના થવા મળ્યું. આ ગાટલાય નાના નાના થઈ ગયા. એટલે મેં હમણાં જ કીધું, મેં કીધું આ 2-5 વર્ષમાં તો મેં કીધું આ પટ્ટો થઈ જાય, સીધો વાહે સોટાડી દે. પાતળો ફોટો કરીને વાહે સોટાડી દે, જ્યાં ઉભી ને સીધા ઉઈ જાય. તો અમે આ જઈને ગામડામાં તો કોડારી સ્વામી આરે હોય ને એટલે હરિભગત કે નહીં સ્વામી આ નવા ગાડલા લાવ્યા. કોડારી પણ તમે લાવ્યા ખરા પણ મારે શું કામ ના? હવે એમની આઈ ખુલી કે મને ગોદડું દઈ દો, કારણ કે આ તમારા ગાડલા તમે નવા લાવો. હવે આમાં અમારે હું કેમનું પડખું ન ભરાય અને અડધા તો બારા રહી. આ તો હવે હાઈટ બધી ટૂંકી થવા મળી, બધું ટૂંકું થવા મળ્યું એટલે લગભગ બધું નાનું નાનું થવા મળ્યું. રોહડામાં જાવ તો વાટકી તો બેના ડોળા જેવું. એમાં પાછી એક વાટકી આવ્યા પછી પાછો ગરદણી પૂછે આપું? અરે હું આપું? આમાં તો એટલું શાખવા મળ્યું જાય બધા. પણ હવે ધીરે ધીરે જમાનો બધો નાનો નાનો થવા મળ્યો. એટલે એ વખતે નિષ્કુળાન સ્વામી 7 રોટલા મોટાબા આપે
એ લઈ જાય અને સ્વામી સાતે રોટલાને લાકડાના ઓલામાં ભરવે અને એને ટીંગાડી દે. રોજ લક્ષ્મીવાડીમાં ગૌશાળામાંથી દૂધ લઈ લે, કાયમ એક રોટલો દૂધમાં કે છાશમાં બોળી ભેગો કરી અને ખાઈ જાય. પતિ હાથ દાડે પાછું એકવાર દરબારગઢમાં જાઓ લ્યો. આવી રીતે સ્વામી વાડીએ રહે અને સ્વામી આ બધા શાસ્ત્રોની રચના કરતા. આ એટલું સરળ નથી હો, ઘણું કઠિન છે. પણ વાસ્તવિકતા એ છે કે ઓરિજિનલ બાજરો હોય, ગામડામાંથી સુગંધીદાર બાજરો લાવ્યા હોય અને 8 દી ખાવ તો આવે મજા. મેં ઘણીવાર પ્રયોગ કર્યો, કારણ કે આ સ્વામીની કથા વાંચતા ને ત્યારે મનમાં આવો વિચાર થતો મોડું કેવું લાગતું હશે, લાવો આપણે ટેસ્ટ કરીએ. પણ હવે તો શું થઈ ગયું કે મેં પહેલી વાર જ્યારે કર્યું તો મારી ફૂગી સડી જતી હતી. એટલે બેન તેની રોટલો પડ્યો રહે એટલે ફૂગી વળી જાય. એટલે પછી આપણે સિસ્ટમ કરી ફ્રીજમાં મૂકી દેવાનો. ફ્રીજમાં રોટલો મૂકી દઈએ પણ તો પાછો ટાઢો ઓવર થઈ જાય. એટલે મેં કીધું નિષ્કુળાનંદ સ્વામી જે કર્યું એવું અત્યારે શક્ય નથી, કારણ કે અત્યારે બધી રીતે અઘરું પડે. ફ્રીજમાં મૂકીએ તોય હાલે નહીં, આમ કરીએ તો બગડી જાય. કારણ કે હવે બાજરો જ કેમિકલ્સ વાળો થઈ ગયો. નેચરલી બાજરો જ ન રહ્યો કે એમાં જેમ કહેવાય બિયારણમાં જ દવા નાખી દેવામાં આવે. એટલે હવે તો કોઈ ઓર્ગેનિક બાજરો આવે તો એમાંથી થાય છે, એ બહુ સારા રહે છે. એ 7 દિવસ સુધી ખાઈ તો વાંધો આવતો નથી. ઓર્ગેનિક બાજરામાં આપણે પ્રયોગ કર્યો એમાં વાંધો આવતો નથી. એ થોડો ગરમ કરી નાખો એટલે એવી મજા આવી જાય ને એમાંય દહીં હોય એવો સરસ એમાં સોળાઈ જાય. તમારે બીજું કાંઈ જોઈએ નહીં. પ્રયોગ ન કરતા, ખાલી વાત કરી છે. કારણ કે સિટીમાં તમારા આવા બધા પ્રયોગ ન કરાય ને, નકર ઘરવાળા કહે આ હું બધું શીખીને આવ્યા છે. પણ સ્વામી એમ કહેવાય છે કે એટલો વૈરાગ્ય કરતા પણ સ્વામીનું લક્ષ્ય એ હતું કે મારે વધારે મહારાજના ચરિત્રો લખવા છે. હવે આટલા બધા સ્વામી કેટલા ગ્રંથો લખ્યા? કુલ 23 ગ્રંથો લખ્યા. હવે આ બધા ગ્રંથો લખવા હોય તો હવે માનો અત્યારે અમે છીએ, બરોબર, અમે કથા કરવા આવ્યા છીએ. હવે અમે રહોડામાં જઈએ એટલે 2-3 કલાક તો અમારે રાંધવામાં જાય. 2-3 કલાક તો રાંધવામાં જાય. હવે સ્વામી માનો કે એવી રીતના રાંધવામાં સમય બગાડે તો આ બધા ગ્રંથો ક્યારે લખી છે? એટલે સ્વામી નિર્ણય કર્યો કે ભાઈ ખાવામાં સમય ખાલી કેટલો બગાડવાનો? તો 8 દિવસે એકવાર દરબારમાં જવાનું, રોટલા લઈ આવવાના, પછી ખાલી દૂધ લઈને સોળી તરત જમ્યા, એટલો જ સમય બગડે, એનાથી વધારે બગાડવાનો નહીં. બાકી બધો સમય સ્વામી આ ગ્રંથો લખવામાં પોતાનો સમય કાઢ્યો. અને પછી સ્વામીએ એ જગ્યા ઉપર બેસી સ્વામી એક મહાન ગ્રંથ કર્યો જેને આપણે ભક્ત ચિંતામણીના નામથી ઓળખીએ, જેના નામ એવા ગુણ છે. તમારો ગમે એવો સંકલ્પ હોય એ ભક્ત ચિંતામણીનો પાઠ શરૂ કરી દો, એ પાઠ પૂરા થાય, તમારો સંકલ્પ પૂરો થાય. આટલી એ ભક્ત ચિંતામણીમાં તાકાત છે કે કોઈ પણ ભક્તને કોઈ પણ સકામ કામના હોય તો એ ભક્ત ચિંતામણીના પાઠમાં તાકાત છે કે તમારી સકામ કામનાની પૂર્તિ કરી શકે. ભલે એ સમજાય ન સમજાય, પણ તમે ખાલી વાંચવા મળશો ને, 1, 2, 3 પાઠ કરશો પછી તો એમ કહેવાય તમને એવી એમાં મજા આવશે કે રોજ પછી 1-2 પ્રકરણ નહીં વાંચો તો આવું તમને મજા નહીં આવે. ભલે એમાં નહીં સમજાય તોય એવી મજા આવશે. આ ભક્ત ચિંતામણી નામનો ગ્રંથ કર્યો. પછી સ્વામીએ અન્ય જે બધા ગ્રંથો કર્યા હતા, પછી એ બધા 22 ગ્રંથોને એક ગ્રંથ બનાવ્યો જેને આપણે નિષ્કુળાનંદ કાવ્યના નામથી ઓળખીએ છીએ. પણ એમાં બધા અલગ અલગ ગ્રંથ છે, જેમાં સૌથી 1 નંબરે જે ગ્રંથ મૂક્યો એ ગ્રંથનું નામ પુરુષોત્તમ પ્રકાશ છે. નિષ્કુળાનંદ કાવ્ય ખોલો એટલે સૌથી પહેલો ગ્રંથ કયો આવે? પુરુષોત્તમ પ્રકાશ. આપણે એ ગ્રંથને સાંભળવાનો છે. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ જે લખ્યો એ કઈ જગ્યાએ લખ્યો? કારિયાણીની અક્ષરવૃત્તિ. એની કથા આપણા સત્સંગમાં પડી છે. એકવાર મહારાજ નિષ્કુળાનંદ સ્વામી એ બધા કારિયાણી બિરાજતા હતા અને એ સમયે કારિયાણી મહારાજની જે અક્ષરવૃત્તિ છે હજી મોજૂદ છે. એમના પ્રસાદીની આજે પણ હજી સચવાયેલી છે. અને એ અક્ષરવૃત્તિની આગળ મહારાજને સ્નાન કરવા માટે મોક્ષ કૂપ બનાવ્યો છે. એટલે કે કૂવો ગાળેલો, એટલે મહારાજને સવારમાં નાહવું હોય
તો પછી ત્યાં મહારાજને સ્નાન કરવા માટે એ સમયે ડંકીઓ નહોતી ને, એટલે કૂવામાંથી પાણી સીસવું પડતું. તો એક ડોલ સીસે, પાછું ફરી જોતું હોય પાછું સીસવું પડે. એટલે એ વખતે ત્યાં કુંડી બનાવી કે ભાઈ 2-3 ડોલ પાણી સીસીને કુંડીમાં નાખી દે પછી ત્યાં સ્નાન કરી શકાય. એટલે એ વખતે નિષ્કુળાનંદ સ્વામીને મહારાજે કીધું. નિષ્કુળાનંદ સ્વામી કુંડી બનાવતા હતા, કુંડીનું કામ શરૂ હતું. અને એ જ વખતે બરોબર એક હરિભગત આવ્યા અને મહારાજને દંડવત કર્યા. એટલે મહારાજે પૂછ્યું, ભગત ક્યાંથી આવો છો? મહારાજ વડોદરેથી આવીએ છીએ. એટલે મહારાજે કીધું, અમારા ગોપાળાનંદ સ્વામી ત્યાં મોકલ્યા છે. શું કરે છે સ્વામી? એટલે હરિભગતે કીધું, મહારાજ એ આવે જ છે અને હમણાં પોકશે. અમારી પાછળ જ એ ચાલ્યા આવે છે, રસ્તામાં જ છે, અહીંયા જ આવે છે. અને મહારાજને આ સમાચાર મળ્યા, ગોપાળાનંદ સ્વામી આવે છે. એટલે મહારાજે તરત કીધું, સંતો તૈયારી કરો, આજે મારે ગોપાળાનંદ સ્વામીના હામીયા કર્યા છે. એટલે મહારાજે ગોપાળાનંદ સ્વામીને મળવા માટેની જે ઉત્કંઠા દેખાડી, મહારાજે ગોપાળાનંદ સ્વામીને સામે લેવા માટે ગયા. અને સ્વામી જ્યારે આવ્યા, મહારાજને દંડવત કર્યા. મહારાજ સ્વામીને હાથમાં લઈ બેઠા અને મહારાજ એટલા રાજી હતા. અને એ વખતે મહારાજે ગોપાળાનંદ સ્વામીનું કાંડું પકડ્યું અને અક્ષરવડીમાં લઈ અને મહારાજ જ્યારે ગયા અને બેઠા, એટલે એ વખતે મહારાજે કુશળતા પૂછી અને મહારાજને એટલા બધા પ્રસન્ન જોયા ને, એટલે મહારાજે સ્વામીને કીધું કે સ્વામી, આ અમારે અમારા હૃદયની વાત તમને કહેવી છે. એટલે નિષ્કુળાનંદ સ્વામીને થયું કે મહારાજ બહુ રાજી છે, કઈક મહત્વની વાત મહારાજ કહેવાના છે. એટલે સ્વામી ગોઠવાઈ ગયા. ઘણી વાર તમે જો કે લાલજી મહારાજ કે કોઈ 2 જણા વાત કરતા હોય, આપણે બેહી રહી, હું કામ કઈક જાણવા મળશે. પણ હવે એને બિચારાને એના હૃદયની કઈક કેવી હોય, એ ખુલ્લી ન થવા દેવી હોય તો આપણે પાછા હેલ્દી નહીં. એટલે પછી આપણી હામું જોઈએ તો આપણે સમજી જવું છે કે ભાઈ એને એનું હૃદય ખોલવું છે, તો એ વખતે આપણે ઊભું થઈને ભૂલી જવું. પણ આપણને લાલસા હોય તો એ વખતે સ્વામીને એમ હતું, મહારાજ હૃદયની કાંઈક વાત કહેશે, હું સાંભળું. એટલે એ વખતે સ્વામી હલ્યા નહીં, એટલે મહારાજે સામેથી કીધું, સ્વામી પેલું કામ આલે છે ને, જરા જો, મજૂરો બરોબર કામ કરે છે ને, જરા જોઈને આવો. એટલે નિષ્કુળાનંદ સ્વામી મહારાજે કીધું એટલે ગયા. પણ જેવા ગયા, ખોટા સિક્કા ખોરે તરત પાછા આવ્યા. વળી મહારાજે કીધું કે સ્વામી, ના ના મહારાજ બરોબર કામ આલે, હું જોઈને આવ્યો. મહારાજ કે હું બરોબર આલે, ઓલી ટીપણી તો બોધી બોલે છે, જાઓ. એટલે પાછા નિષ્કુળાનંદ સ્વામી ગયા, વળી તરત પાછા આવીને બેઠા. એટલે વળી મહારાજે બાનું કાઢ્યું. એટલે એ વખતે ગોપાળાનંદ સ્વામી સમજી ગયા કે મહારાજને કાંઈક કેવું છે. સ્વામી છે એટલે મહારાજ કહેતા નથી, અને સ્વામીને ખબર છે કે મહારાજને કાંઈક કેવું એટલે સ્વામી જાતા નથી. એટલે એ વખતે ગોપાળાનંદ સ્વામીએ મહારાજને કીધું, મહારાજ એ ડોહા ભલે બેઠા, તમારે જે કેવું હોય કહી દો ને, એ ક્યાં કોક છે, આપણા જ છે ને મહારાજ. એટલે પછી એમ કહેવાય કે મહારાજે પોતાના હૃદયની વાત કરી. અને એ સમયે કાર્યાણીની અક્ષરવડીમાં બેસી મહારાજે ગોપાળાનંદ સ્વામીને જે કીધું, એ સ્વામીએ ગ્રંથના રૂપમાં લખ્યું. એનું નામ પુરુષોત્તમ પ્રકાશ. અને એ કથાને આપણે સાંભળવી છે. એટલે એમ કહેવાય કે નિષ્કુળાનંદ સ્વામીએ ખાલી 22-23 ગ્રંથો લખ્યા એટલું નહીં, સ્વામીએ 3000 જેટલા કીર્તનોની પણ રચના કરી છે. પણ મોટા ભાગે સ્વામીના કીર્તનો છે બધા કયા છે, વૈરાગ્ય વાળા બહુ. એટલે લગભગ એટલા બધા પ્રસિદ્ધ નહીં, કારણ કે આપણે હોવ ઈ બાજુ જાવું નહીં ને. આપણને બધાને કયા કીર્તન ગમે? મૂર્તિના હોય એ ગમે, કા મૂર્તિના કા ઉત્સવના, ઈ બધા આપણને વધારે ગમે. હવે સ્વામીએ લગ્નના બનાવ્યા, એ વૈરાગ્ય વાળા બનાવ્યા, એટલે ઈ આપણે ન ગાય. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ 3000 થી વધારે કીર્તનો એ રચિત કર્યા છે, જે ભુજ મંદિર દ્વારા નિષ્કુળાનંદ સ્વામી કીર્તન કરીને 2 ભાગમાં પુસ્તક બહાર પડેલું છે, જેમાં આ સ્વામીના કીર્તનો લેવામાં આવ્યા છે. એટલે સ્વામીએ આ પ્રમાણે મહારાજે જે વાત કરી એ વાત સ્વામીએ ગ્રંથસ્થ કરી. એ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ છે, જેના પ્રારંભની અંદર સ્વામીએ સૌથી પ્રથમ મંગલાચરણ કર્યું છે. ભક્તિ ધર્મ શુદ્ધ શ્રી હરિ સહજાનંદ સુખ રૂપ, વિનય સહિત વંદન કરું પાવન પરમયનુપ.
ચિતવી ચરણ નખ છંદ છટા લખ્યું રમિત પ્રતાપ વંદુ વિઘ્ન વિનાશ કર હરણ વિપત અણમાપ સ્વામી નારાયણ સુખદ પ્રગટ વિદિત જગસૂર ત્રિવિધ તાપ અજ્ઞાન તમ કળિમળ મત કર ચૂર. સ્વામીએ 3 દોહાથી મહારાજની પ્રથમ સ્તુતિ એટલે કે મંગલાચરણ કર્યું છે. હે ભક્તિ ધર્મના પુત્ર, સહજમાં આનંદ આપનારા સુખરૂપ એવા હે પ્રભુ, વિનય સહિત તમારા ચરણમાં વંદન કરું છું. તમારા ચરણની છટાને યાદ કરી, તમારા પ્રતાપને યાદ કરી અને હું તમને વંદન કરું છું, કારણ કે તમારું ચરણનો એ પ્રતાપ છે કે તમામ વિઘ્નોનો એ નાશ કરનાર છે. અને મંગલાચરણ એટલા મંગળ આચરણ એટલે કે જેમાં પરમાત્માને યાદ કરી અને આપણે કર્મ કરીએ તો જેમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ના આવે એટલે મંગલાચરણ કરવામાં આવે છે. માટે હે પ્રભુ, આ ગ્રંથ રચવામાં મને કોઈ વિપત્તિ આવવાની હોય તો વિપત્તિનો તમે નાશ કરજો. અને સાથે સાથે હે પ્રભુ, તમે આ જગતની અંદર સૂર્ય રૂપે પ્રગટ થયા છો કે તમારા પ્રગટ થવાથી આ જગતના 3 તાપ એનો નાશ થયો. કળિયુગનું જે જોર એ તમારો જે ભક્ત થયો એના માટે કમ થયું છે. માટે હે પ્રભુ, તમારી આ સ્તુતિ કરી અને મારા ઉપર એવી કૃપા કરો. આપો વાણી રસ ભરી વિમળવતી અવિનાશ ચરણ વંદી આદર કરું પુરુષોત્તમ પ્રકાશ. પ્રભુ, મારા ઉપર એવી કૃપા કરો. મને વાણી આપો, પણ કેવી? તો કે રસ ભરી. જો વાણી તો હતી જ ને, બોલી તો શકતા હતા સ્વામી, પણ મહારાજ પાસે શું માંગ્યું? રસ ભરી વાણી. જો બોલવા ફેર છે, બોલતા બધાયને આવડે, પણ આપણી કહેવત છે કે એકની વાણી લાખ લે અને એકની લાકડીયું ખાય. એક વિદેશ ગયો ન વિસરે, એક પાસે બેઠો ન બોલાય. વાત એની જ હોય. પણ જો માઇકમાં રજૂ કરતા, જો માનો હું તમને બધાને કહું હાલો માઇક ઉપર બોલો, તમે આ પાડશો તો હું તમે બધા મૂંગા છો, ઘરે નથી બોલતા, 5 જણાની વચ્ચે નથી બોલતા, 20 જણા વચ્ચે બોલો છો. એવું કઈ નથી ભાઈ 5-10 જણા હું કેમ બોલું, એની વચ્ચે તમે બોલી શકો છો. કઈ એવું નથી ભાઈ 10 જણા ઉભા હોય તમે મોઢું બંધ થઈ જાય, એવું છે નહીં. પણ માઇક ઉપર જ્યારે આવવાનું થાય ત્યારે આપણે નથી બોલી શકતા. એટલે એનો અર્થ એ છે વાણી છે પણ એને જે રીતે રજૂ કરવી જોઈએ ને એ આવડત નથી. કારણ કે ત્યાં વ્યવસ્થિત બોલવું પડે, યોગ્ય શબ્દો દ્વારા બોલવું પડે, એમાં કાંઈ ભૂલ ન થાય એ રીતે બોલવું પડે. એમ આપણે બોલી શકતા નથી. વાણી તો બધાની પાસે છે પણ એમાં રસ જે ઉત્પન્ન થવો જોઈએ. તમે જ્યારે વાત કરો ત્યારે એ વાતમાં જો રસ ન હોય તો સામે કોઈ બેહે નહીં. 3 કલાક સુધી મનો તો બધાય વક્તા ન થઈ જાય. એમ કહેવાય 1000 વિદ્યાર્થી ભણે ત્યારે એક વક્તા થાય, 1000 જણા ભણે ત્યારે એક વક્તા થાય. કેમ? તો કે જ્ઞાન બધાની પાસે છે, ખબર બધાને છે, બોલી બધા કે છે, પણ વક્તા કેમ નથી થઈ શકતો? તો કે વાણીમાં જ્યારે રસયુક્ત વાણી બને તો લોકોને સાંભળવી ગમે. નકર બોલી તો બધા શકે પણ એ વાણીમાં જ્યારે રસ ભળે ત્યારે સાંભળવી ગમે અને લોકોને સમજાય. ઘણા એમનેમ વાત કરતા હોય તોય આપણે પૂછવું પડે હું કીધું, સોરી હું કીધું. આપણે બે વાર પૂછવી ત્યારે આપણને ખબર પડે કે હું કહેવા માંગે છે. એ રજૂઆત જ એવી રીતના કરે કે આપણને સમજ જ ન પડે કે હું ખરેખર હું કહેવા માંગે છે. એટલે વાત એની એ છે પણ એની રજૂઆત છે એ બહુ મહત્વની છે. માટે હે પ્રભુ, મારા ઉપર એવી કૃપા કરો, મને એવી વિમળ મતિ આપો કે જેથી કરીને હું એવી રીતે રજૂ કરું કે વાંચનારને વસ્તુ હું કહેવા માંગુ છું એ સમજાય. ચરણ વંદી આદર કરું પુરુષોત્તમ પ્રકાશ. હે પ્રભુ, તમારા ચરણમાં વંદન કરી અને પુરુષોત્તમ પ્રકાશ નામના ગ્રંથનો હું પ્રારંભ કરું છું. સ્વામી આ ગ્રંથનો પ્રારંભ કરે છે પણ પ્રારંભ કરતા હવે હું તમને એ કહી દઉં, જો હું વક્તા બનીને આવ્યો નથી, હજી હું વક્તા છું નહીં. આપણે હારે મળીને ગ્રંથને સમજવાનો છે. મને ગુજરાતી વાંચતા ખાલી આવડે છે એટલે હું વાંચીશ, પણ આપણે હારે રહીને સમજવાનો પ્રયાસ
કરવાનો છે. એટલે તમે એવું ન સમજતા કે ભાઈ તોય વક્તાને લાવ્યા છે તો ઈ બોલે આપણે ખાલી સાંભળવાનું જ હોય ને એમ. એટલે તમારે ખાલી સાંભળવા નથી આવતું, આપણે હારે રહી અને સ્વામીના જે શબ્દો છે એને સમજવાનો પ્રયાસ કરો.